અને આગળ તમે જશો એટલે તમને આવશે પાકિસ્તાન, જે માત્ર 150 મીટરના અંતરે પાકિસ્તાન છે. તો ઘણી બધી એક્ટિવિટીઝ બાળકો માટે અહીંયા છે. એક વ્યક્તિની ટિકિટ છે 100 રૂપિયા. નમસ્કાર દોસ્તો, મારી પાછળ છે પાકિસ્તાન. જી હા, આ તમને જે વાડ છે કાંટાની, એ કાંટાની વાડની પેલી બાજુ છે પાકિસ્તાન અને આ છે ભારત. આજે આપણે જો આવી ગયા છીએ ગુજરાતમાં આવેલા નડાબેટ બોર્ડર પર, 0 પોઈન્ટ, જ્યાં એક તરફ પાકિસ્તાન એક તરફ ભારત. તો આ બોર્ડરે તમે કેવી રીતે પહોંચી શકો, અહીંયા જોવાનું શું શું છે અને પાકિસ્તાન અહીંયાથી કેટલું દૂર છે, આમ તો અહીંયા બાજુમાં જ છે. તમામ બાબતો જાણીશું. તો ચાલો આજે આપણે સીમા દર્શન કરીએ, નડાબેટ બોર્ડર, ગુજરાત. દોસ્તો, બનાસકાંઠા જિલ્લામાં આવેલી ભારત પાકિસ્તાન નડાબેટ બોર્ડર જવા માટે અમે અમદાવાદથી રાત્રે 3 વાગ્યાની આસપાસ નીકળ્યા હતા. અંદાજે 250 કિલોમીટરનું અંતર કાપીને વાયા મહેસાણા થઈને સવારે 8 વાગ્યાની આસપાસ અમે પહોંચી ચૂક્યા હતા નડાબેટ બોર્ડર. સૌપ્રથમ આપણે લઈશું ટિકિટ, ત્યારબાદ જઈશું બોર્ડર જોવા માટે. દોસ્તો, આ જે ઇન્ડો પાક બોર્ડર છે નડાબેટ, એ જોવા માટે તમારે ટિકિટ લેવી પડે છે. એક વ્યક્તિની ટિકિટ છે 100 રૂપિયા. એડલ્ટ જે છે એના માટે 100 રૂપિયા છે. 3 વર્ષથી નીચેનું બાળક હશે તો તે ફ્રી છે. બાકી 3 થી 12 વર્ષનું બાળક છે તો એની ટિકિટ છે 50 રૂપિયા. જો, અને અહીંયા છે અલગ અલગ ટિકિટ વિન્ડો કે જ્યાંથી તમે બારી જે છે ત્યાં જઈ અને તમારી ટિકિટ લઈ શકો છો અને ત્યારબાદ તમને એન્ટ્રી મળશે નડાબેટ બોર્ડર જવા માટેની. દોસ્તો, જ્યારે તમારી ટિકિટ લેવાઈ જાય ત્યારે તમને આવું એક બેચ બાંધી દેવામાં આવે છે. જો એમાં લખેલું હોય છે નડાબેટ ઇન્ડો પાક બોર્ડર. આખો દિવસ દરમિયાન તમારે અહીંયા પહેરી રાખવું પડે છે. અહીં 0 પોઈન્ટ સીમા દર્શન ઉપરાંત સરહદ ગાથા મ્યુઝિયમ, અજય પ્રહરી યુદ્ધ સ્મારક, વોલ મ્યુરલ્સ, સેલ્ફી પોઈન્ટ, ફૂડ કોર્ટ, સોવેનિયર શોપ વગેરે છે. તો એડવેન્ચર એક્ટિવિટીમાં રોકેટ ઇન્જેક્ટર, મેલ્ટડાઉન, રોક ક્લાઇમ્બિંગ, રેપલિંગ, જાયન્ટ સ્વિંગ, પેડબોલ, વેલ્ક્રો વોલ અને ઝીપ લાઇનની સુવિધા છે. આ તમામ જગ્યાઓ પણ આપણે જોઈશું. પણ સૌપ્રથમ આપણે જઈશું ભારત પાકિસ્તાન બોર્ડર જોવા માટે. આ જગ્યા અંદાજે 30 મિનિટના અંતરે આવેલી છે. તો દોસ્તો, આપણે હવે આવી ગયા છીએ ઇન્ડો પાક બોર્ડર એટલે કે નડાબેટ બોર્ડર. ઉપર લખેલું છે, જો તમને, વેલકમ ટુ ઇન્ડો પાક બોર્ડર. દોસ્તો, જો લખેલું છે, આ તરફ છે પાકિસ્તાન, એરો મારેલો છે. જો પેલી બાજુ જે છે આ જે વાડ, એની પેલી બાજુ છે પાકિસ્તાન અને આ બાજુ છે ઇન્ડિયા. જો, અને આ છે 0 પોઈન્ટ, જ્યાં આપણે ઊભા છીએ એ છે 0 પોઈન્ટ. દોસ્તો, આમ તો હું જે વાઘા અટારી બોર્ડર છે પંજાબ બોર્ડરે, ત્યાં પણ જઈ ચૂક્યો છું, પરંતુ પાકિસ્તાનને આટલું નજીકથી જોવાનો આ પહેલો અવસર મને પ્રાપ્ત થયો. જો, અહીં એક ઝાડી છે એટલે કે જે કાંટાળા તાર જે છે એની એક વાડ કરેલી છે અને વાડની પેલી બાજુ પણ વાડ કરેલી. જો, એ પાકિસ્તાન તરફી છે અને આગળ તમે જશો એટલે તમને આવશે પાકિસ્તાન. જી હા, અહીંયાથી પાકિસ્તાન ખૂબ નજીક છે. ખાસ વાત એ છે કે અહીંયા આપણા જે જવાનો છે BSFના, એ તો જોવા મળે છે, પરંતુ પાકિસ્તાનનો એક પણ જે છે સીમા સુરક્ષા દળનો કોઈ પણ જવાન હજુ સુધી જોવા મળતો નથી. એનું કારણ એ છે કે એ લોકો એટલી ગંભીરતાથી લેતા નથી. સ્વાભાવિક છે કે મોટાભાગે ઘૂસણખોરો છે એ જ હોય છે, એટલે ચિંતા એને નથી, ચિંતા હોય છે આપણને કે ભાઈ બહારની કોઈ વ્યક્તિ એ બાજુથી આ બાજુ ના આવી જાય. એટલે આ બંને જે વાડ છે એવું કહેવાય છે કે આ પણ ભારતીય જે છે ભારતની જે BSF છે એમણે જ બનાવેલી છે અને મોટાભાગે ઘૂસણખોરી હાલના સમયમાં થોડી ઓછી થઈ છે. એક સમય એવો હતો કે આ જે બોર્ડર છે એકદમ સુમસાન બોર્ડર હતી અને ત્યાંથી ઘણા બધા જે છે પાકિસ્તાનીઓ ગેરકાયદેસર રીતે ભારતમાં ઘૂસતા હતા. પરંતુ અહીંયા હવે BSFના જવાનોની જે ચાંપતો બંદોબસ્ત છે એના કારણે કોઈ પણ વ્યક્તિ આ બાજુ આવવાનું વિચારતો નથી, અને જો વિચારે તો એની શું હાલત થાય આપણે સમજી શકીએ છીએ. આ જે આખો એરિયા છે ત્યાં આપણા જે BSFના જવાનો છે 24 કલાક અને 12 મહિના અહીંયા ચાંપતો બંદોબસ્ત રાખે છે અને ફરતી બાજુ એ છે સતત તેમનું જે કોર્ડન કરેલો વિસ્તાર છે એમાં સતત તેઓ ચહલકદમી કરતા હોય છે અને આખા વિસ્તારને સુરક્ષિત રાખવા માટે પોતાના જીવની બાજી છે તે હાથ ઉપર લગાડીને તેઓ ફરતા હોય છે. રાત્રે પણ એમને અલગ અલગ જે છે ડિવાઇસ આપવામાં આવેલા છે જેથી રાત્રે અંધારામાં પણ તેઓ જોઈ શકે અને કોઈ જો ગતિવિધિ તેમને સંદિગ્ધ લાગે તો તેની વિરુદ્ધ કાર્યવાહી કરી શકે. એટલે અહીંયા BSF જે છે એની કામગીરી ખૂબ જ વધી જાય છે. ખાસ કરીને એરિયા થોડો સેન્સિટિવ છે, છતાં પણ BSFના જવાનો જે છે એને આપણે સલામ કરવી જોઈએ કે આવા સ્થળે એક પર્યટન સ્થળ તરીકે વિકસાવવું અને તમામ લોકો અહીંયા આવે તેમની પણ સુરક્ષા કરવી, આ ખરેખર કાબિલ-એ-દાદ કામગીરી છે. તો BSFની કામગીરી આ જે નડાબેટ બોર્ડર છે, ઇન્ડો પાક બોર્ડર, ત્યાં ખૂબ જ સુવર્ણમય રહી છે. એનો આખો ઇતિહાસ અહીંયા લખવામાં આવેલો છે. ઉપર જુઓ, ગોલ્ડન ચેપ્ટર ઓફ BSF ઓન ગુજરાત બોર્ડર, ઇન્ડો પાક વોર 1971. આખો ઇતિહાસ લખવામાં આવ્યો છે કે કેવી રીતે અહીંયા જે સુરક્ષા દળો હતા, BSFના જવાનો હતા, તેમણે પાકિસ્તાનને ખદેડ્યા. આખી જે હિસ્ટ્રી છે અહીંયા કવર કરવામાં આવી છે, તમે એ પણ વાંચી શકો છો. આપણું રોમે રોમ પુલકિત થઈ ઉઠે તેવી આ હિસ્ટ્રી છે, ઇતિહાસ છે. આજે 1971નો જે મેપ છે, બરાબર, 71માં જે વોર થયું ત્યારે 3 ડિસેમ્બર 1971નું આપણા જે ઇન્ડિયા તરફથી પાકિસ્તાન તરફથી વોર કરવામાં આવ્યો હતો.
આપણે અલગ અલગ એરબેસ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો પાકિસ્તાન તરફથી. ત્યારે આપણે એમને વળતો જવાબ આપ્યો 3 ડિસેમ્બરનો. જે નગર પાર્ષદનો ઇલાકો છે ને 1971માં આપણે જીતી લીધું હતું. નગર પાર્ષદનો 35 કિલોમીટરનો જે ભાગ છે, 3 પોસ્ટ છે બીએસએફની સાથે મળીને યુદ્ધ કર્યું. 16 ડિસેમ્બરના આપણે વિજય થયા હતા. 16 ડિસેમ્બરના યુદ્ધ કુલ 13 દિવસ સુધી ચાલ્યું હતું. 13 દિવસની અંદર જીતી લીધું હતું. એના પછી 2 ઓગસ્ટ 1972માં જે સિમલા એગ્રીમેન્ટ થયું ત્યારે અમને વાપસ કરી દીધું, પાછું આપી દીધું. ઓકે દોસ્તો, અહીંયા જે એક બોર્ડ છે એમાં જો ઉપર લખેલું છે પાકિસ્તાન. અહીંયાથી સીધા જશો એટલે 150 મીટર, માત્ર 150 મીટરના અંતરે પાકિસ્તાન છે. જો લખેલું છે નળાબેટ ઇન્ડો પાક બોર્ડર ગાર્ડિયન્સ એટ ધ એજ. જો અને જે બોર્ડરનો જે પિલર છે અહીંયાથી 960 મીટરને આગળ છે. દોસ્તો, સરકારે આ નળાબેટ બોર્ડર છે એને એક સીમા સુરક્ષાના લિહાઝથી અને સાથે સાથે પર્યટકો અહીંયા વધુમાં વધુ આવે એના માટે ઘણી બધી વ્યવસ્થાઓ કરી છે. અને વ્યવસ્થાઓ જે 2-3 વર્ષમાં થઈ છે તે ખરેખર દેખતા જ આપણને ખબર પડી જાય છે કે ભાઈ કેટલું ધ્યાન રાખીને તમામ વસ્તુઓ બનાવવામાં આવી છે. પછી તે સેલ્ફી પોઈન્ટ હોય કે પછી જો આ પ્રકારની પણ વ્યવસ્થા કરી છે કે જ્યાં તમે થોડી ઊંચાઈ પરથી આખો જે નજારો છે આસપાસનો એ પણ એન્જોય કરી શકો છો. જો તમને થોડું દેખાડું, આ બાજુનો એરિયા ભારતનો જ છે અને ત્યાં પાણી ભરાયેલું છે. ચોમાસું અને શિયાળાનો મોટો ભાગ જે છે એ દરમિયાન અહીંયા પાણી ભરાયેલું રહેતું હોય છે. અને જે વિદેશી પક્ષીઓ છે, યાયાવર પક્ષીઓ, તે અહીંયા આવતા હોય છે. ખૂબ સુંદર નજારા તમને જોવા મળે છે. બાળકો જ્યારે અહીંયા આવે છે ત્યારે રાષ્ટ્રભક્તિની ભાવના પ્રબળ થઈ ઉઠે છે. જો અહીંયા ત્રિરંગો લહેરાઈ રહ્યો છે અને જે બાળકો, સ્કૂલના બાળકો અમારી સાથે આવ્યા છે, તેઓ દેશભક્તિના ગીતો ગાઈ રહ્યા છે, રાષ્ટ્રગાન ગાઈ રહ્યા છે. હવે જુઓ, છે તો આ બોર્ડર બરાબર છે એટલે સેન્સિટિવ એરિયા તો છે જ. તો ઘણાને એવું થતું હશે કે ભાઈ અહીંયા સુધી પર્યટકો આવે છે તો શું તેમને કોઈ પ્રોબ્લેમ નહીં નડતી હોય, તેમની સુરક્ષાનું શું? તો જો અહીંયા તમે એક બોર્ડ જોતા હશો લાલ કલરનું, ત્યાં લખેલું છે રિસ્ટ્રિક્ટેડ એરિયા. એટલે કે આની આગળ કોઈ પણ વ્યક્તિ જઈ શકતો નથી. માત્ર જે બીએસએફના જવાનો અને બીએસએફ માટે કામ કરતા લોકો છે તેઓ જઈ શકે છે. જો આની આગળ તમે જોશો તો કોઈ સામાન્ય વ્યક્તિ નહીં જોવા મળે, કારણ કે એરિયા ત્યાંથી એકદમ સેન્સિટિવ શરૂ થઈ જાય છે. એના માટે અહીંયા બોર્ડ પણ લગાડેલું છે. તો અહીંયા સુધી જે છે તમે આવી શકો છો, ફોટો ખેંચાવી શકો છો. બીએસએફના જવાનો સાથે પણ ફોટો ખેંચાવી શકો છો. 0 પોઈન્ટ આ લખેલું છે. તો અહીંયાથી ગમે એટલો આ બાજુનો તમને એરિયા દેખાય છે. જો સામે તમને એક દેખાતો હશે, એક ગ્રીન કલરનું એક ઝૂંપડા જેવું, ત્યાં સુધી તમે જઈ શકો છો. ત્યાં પણ એક આવું બોર્ડ લગાડેલું છે કે રિસ્ટ્રિક્ટેડ એરિયા. એટલે આટલો જે એરિયા છે એમાં તમે ફરી શકો છો. અને તમામ જે પ્રવાસનને લગતી તમામ જે વસ્તુઓ છે, તમામ જે વિભાગો છે એ આ બાજુ બનાવવામાં આવ્યા છે. એટલે આટલા એરિયામાં તમે ગમે ત્યાં જઈ શકો છો, ગમે તે કરી શકો છો, ફોટો પાડો, ગમે કરો. દોસ્તો, આ જગ્યા જેવી છે કે જ્યારે તમે જુઓ ઇન્ડિયા અને પાકિસ્તાન 0 પોઈન્ટ, ત્યારે ખરેખર દિલમાં દેશજાત જે છે તેનો ઉભરો આવે આપણને કે ભાઈ આપણે ખરેખર એક એવા દેશમાં રહીએ છીએ જ્યાં બીએસએફના જવાનો આપણી સુરક્ષા કરે છે. એવો જાગે છે ત્યારે આપણે સૂઈએ છીએ. તો આપણા રાજ્ય, ખાસ કરીને ગુજરાતની વાત કરીએ તો જે પ્રગતિ કરી છે એમાં બોર્ડરમાં જ્યારે સુરક્ષિત હોય બોર્ડર, ત્યારે જ પ્રગતિ પણ થતી હોય છે. કારણ કે જો બોર્ડર અસુરક્ષિત હોય, ત્યાં એ પ્રકારની ગતિવિધિઓ થતી હોય તો શું હાલત થાય છે તે આપણે અન્ય રાજ્યોમાં જોઈ ચૂક્યા છીએ. પરંતુ દ્વારકાધીશનો આપણે પાળ માનીએ છીએ કે આપણી જે સુરક્ષા બોર્ડર જે છે પાકિસ્તાન સાથે જોડાયેલી, ત્યાં હાલના સમયમાં કોઈ પણ એ પ્રકારની ગતિવિધિઓ નથી થતી. દોસ્તો, આ ઇન્ડો પાક બોર્ડર છે તે એવો દુર્ગમ વિસ્તાર છે કે અહીંયા કોઈ પ્રાણીઓ પણ રહેતા નથી. શિયાળા દરમિયાન એટલી ઠંડી પડે છે કે ન પૂછવું વાત, અને ઉનાળામાં એટલી ગરમી પડે છે કે સામાન્ય વ્યક્તિ અહીંયા રહી ના શકે. છતાં પણ બીએસએફના જવાનો કોઈ પણ ઋતુની પરવા કર્યા વિના, વિપરીત સંજોગો કેમ ના હોય છતાં પણ અડગ રહે છે અને સુરક્ષા કરતા રહે છે આ બોર્ડરની. દોસ્તો, જરા વિચારો કે થોડા વર્ષો પહેલાં આ જગ્યાએ આવવા માટે પણ કોઈ તૈયાર ન હતું. એટલે કે જે સામાન્ય લોકો છે, અને કોઈ વ્યવસ્થા પણ ન હતી. કારણ કે આખો જે આ એરિયા છે ત્યાં પાણી, પીવાનું પાણી મળવું મુશ્કેલ છે, જમવાનું મળવું મુશ્કેલ છે. આમ તો હતું એવું કહી શકાય, થોડા વર્ષો પહેલાંની આ વાત છે. પરંતુ જ્યારથી તંત્રએ, સરકારે નક્કી કર્યું કે ભાઈ આખા જે વિસ્તાર છે આ નળાબેટ બોર્ડર, એને એક પર્યટન સ્થળ તરીકે વિકસાવવું છે, ત્યારબાદ તમામ વસ્તુઓનો વિકાસ થયો. અને આજે તમે જુઓ કેટલી પબ્લિક છે, અને આ દિવસે ને દિવસે પબ્લિક વધતી જાય છે. આ એક ઉત્તમ ઉદાહરણ છે કે જો તમે કશું કરવા માગો છો તો વેરાન જગ્યાઓ ત્યાં પણ પર્યટન સ્થળ ઊભું કરી શકો છો. બાકી જુઓ આખો એરિયા જુઓ, વિચારો કે આવું કશું ના હોય તો અહીંયા તમને સામાન્ય દિવસોમાં પાણી પણ ના મળે એવી સ્થિતિ હતી અગાઉના સમયમાં. પણ આજે અહીંયા નાસ્તો મળી જાય, જમવાનું મળી જાય, આગળ જાઓ તો રહેવાની વ્યવસ્થા જે નળેશ્વરી માતાજી છે ત્યાં મળી જાય. તમામ વસ્તુઓ છે. અને આ જે વિકાસ કામ થયા છે કરોડોના ખર્ચે, તે હાલના વર્ષોમાં જ થયા છે. તો જો તમે હજુ સુધી નળાબેટ બોર્ડરે નથી આવ્યા તો ખાસ કરીને તમારા જે બાળકો છે એને લઈને પહોંચો નળાબેટ બોર્ડર, બનાસકાંઠા. દોસ્તો, આપણા માટે સ્વતંત્રતા પર્વ અને પ્રજાસત્તાક પર્વ એ દેશભક્તિને ઉજવવા માટેના 2 દિવસો છે.
પરંતુ BSF અને ભારતીય સૈન્ય માટે રોજ 15 ઓગસ્ટ 26મી જાન્યુઆરી છે. જો અહીંયા લખેલું જ છે હિયર ઇટ્સ 15th ઓગસ્ટ એવરી ડે. રોજ એમના માટે સ્વતંત્રતા દિવસ છે, રોજ એમના માટે આઝાદીની ચળવળ છે. એટલા માટે તેઓ સતર્ક છે અને ચાંપતો બંદોબસ્ત રાખીને બેઠા છે. દોસ્તો, તમારી સાથે જો તમે વાહન લઈને આવ્યા હોય, બસ હોય, કાર હોય, નાની જીપ હોય, તો એના માટે અહીંયા અલગ અલગ પાર્કિંગ વ્યવસ્થા છે. એના કોઈ પૈસા છે ને. જો અહીંયા કાર પણ પાર્ક છે, અહીંયા મોટી મોટી બસ પણ પાર્ક છે. અહીંયા નાસ્તા માટેના પણ 2-3 સ્ટોલ છે જ્યાં તમે નાસ્તો વગેરે કરી શકો છો. અને હવે આપણે જોવા જવાનું છે વ્યૂઇંગ ડેક, જેને સેલ્ફી પોઈન્ટ પણ કહેવામાં આવે છે. થોડા ઊંચાઈ પર એક માચડો બનાવેલો હોય એ મુજબનું આખું લોખંડનું સ્ટ્રક્ચર છે કે જ્યાંથી તમે આસપાસનો નજારો એક ઊંચાઈ પરથી જોઈ શકો છો. ચાલો ઉપર જોઈએ. તો જો આપણે જે બસમાં આવ્યા હતા એ આ રસ્તો હતો. જો બંને બાજુ પાણી ભરાયેલું છે, સિંગલ પટ્ટી રોડ છે, ત્યાંથી આપણે આવ્યા હતા. જો એક બસ આવી પણ રહી છે. જો આવવા જવા માટેનો આ એકમાત્ર રસ્તો છે. તો જ્યારે તમે અહીંયા આવશો, અહીંયા પાર્કિંગ એરિયા છે, ત્યાં તમારું વાહન પાર્કિંગ કરી અને તમે અંદર જઈ શકો છો બોર્ડર જોવા માટે. તો બોર્ડર જોયા બાદ હવે આપણે જઈશું મ્યુઝિયમ જોવા માટે, જ્યાં અલગ અલગ એક્ટિવિટીઝ પણ થાય છે. તો આ જે પ્રીમાઇસીસ છે એમાં જોવાનું ઘણું બધું છે. એક બે મ્યુઝિયમ છે. આ ઉપરાંત જો તમે એડવેન્ચર કોઈ એક્ટિવિટીઝ કરવા માગતો, જેમ કે જીપ લાઇન, ઝીપ સાયકલ છે વગેરે વગેરે, ઘણી બધી વસ્તુઓ છે. એના માટે તમારે અલગથી પે કરવા પડશે. દોસ્તો, સૈન્યની જે ચોકી હોય ને એની એક રેપ્લિકા અહીંયા બનાવવામાં આવી છે. જો જે બોર્ડર ઉપર આવી ચોકી હોય છે, જો સેમ આ મુજબની જ હોય છે, જેથી જે ભાવિ પેઢી જે છે એ પણ સમજી શકે કે ભાઈ કયા વિપરીત સંજોગોમાં આપણા જે સૈનિકો છે સતત દેશની સુરક્ષા કરતા હોય છે. જો અહીંયા છે સરહદ ગાથા એટલે કે મ્યુઝિયમ. નળાબેટમાં જો આવા અલગ અલગ જે છે પ્રાણીઓ જોવા મળે છે. ઘોડખર છે, સ્પૂનબિલ છે, જો આ ભારતીય ભેડિયા, જંગલી બિલ્લી, કૃષ્ણમૃગ, નીલગાય, આ તમામ જે જાનવરો છે આપણે જે વિસ્તારમાં છીએ નળાબેટમાં, એ વિસ્તારમાં જોવા મળે છે. અને સાથે જ કેટલાક વિદેશી પક્ષીઓ પણ અહીંયા ખાસ કરીને શિયાળામાં જોવા મળે છે. તો ભારતની બોર્ડર પાકિસ્તાનને જ્યાં જ્યાં આડે છે ત્યાં કેવી રીતે આપણા સૈનિકો જે છે તે સુરક્ષા કરે છે એના માટે અલગ અલગ રેપ્લિકા છે. જો પંજાબ કે હરિયાળી, ત્યાં કંઈક આ મુજબ સૈન્ય જે છે સુરક્ષા કરતું હોય છે. જો અને આપણે આવી ગયા છે કાશ્મીર કે બર્ફીલે પહાડોમાં જે સૈનિકો છે આપણા આવા કપડાં પહેરીને જે છે દેશની સુરક્ષા કરતા હોય છે. જો તો અલગ અલગ વિસ્તારમાં કેવી રીતે સુરક્ષા કરે છે આપણા જવાનો, એ તમામ અહીંયા દર્શાવવામાં આવ્યું છે. પૂર્વોત્તર 7 સિસ્ટર રાજ્યો છે, જે આસામ એ વગેરે વગેરે, તેમાં જો કંઈક આવી રીતે ત્યાં જંગલો છે વધારે, સિક્કિમ વગેરે જે 7 રાજ્યો છે ને ત્યાં કંઈક આ રીતે આપણા સૈનિકો જે છે તે દેશની સુરક્ષા કરે છે. તો BSFનું જે બેન્ડ હોય એની પણ જો અલગ અલગ વસ્તુઓ રાખવામાં આવે છે. બેન્ડમાં કેવી કેવી વસ્તુ યુઝ થાય છે જો, અને જ્યારે પરેડ હોય છે ત્યારે કેવું દ્રશ્ય હોય છે એના માટે પણ અલગ અલગ રેપ્લિકાના માધ્યમથી આપણને સમજાવવામાં આવે. જો આ બાળકો અલગ અલગ સાયકલમાં ફરી રહ્યા છે, એ પણ તમે ભાડે અહીંયા લઈ શકો છો. તો ઘણી બધી એક્ટિવિટીઝ બાળકો માટે અહીંયા છે. જો તમારી સાથે બાળકો હોય તો એને પણ મજા આવશે. તો અહીંયા જો ઝીપ સાયકલ માટેની પણ વ્યવસ્થા છે. જો અલગથી ટિકિટ તમારે લેવી પડશે. આ તરફ છે એવી એક્સપિરિયન્સ ઝોન. જો તમે એવી જે ગાડીઓ હોય છે એ પણ જો તમે ટ્રાય કરવા માગતા હોય તો ઉપરની સાઈડમાં સારી વ્યવસ્થા છે. એના માટેની ટિકિટ બિકિટ વગેરે તમને અહીંયાથી મળી જશે. હવે જો અહીંયા પણ ઘણી બધી એક્ટિવિટીઝ તમે કરી શકો છો. જો હિંચકા છે, લપસણી છે, આ ઉપરાંત પણ જો આવી ગાડી પણ તમે ચલાવી શકો છો. શૂટિંગ રેન્જ પણ અહીંયા છે જો, અને દરેક જે છે એના માટે અલગ અલગ ચાર્જ છે. અહીંયા જો જાયન્ટ સ્વિંગ જેને કહેવામાં આવે છે, એવા હિંચકા, એની પણ રાઈડ તમે એન્જોય કરી શકો છો. જો દોસ્તો, આ જગ્યા બહુ મોટી છે એટલે તમને એક મેપ આપવામાં આવશે આવો જો કાગળમાં, જેમાં કઈ જગ્યા ક્યાં આવેલી છે, કેટલા નંબર પર, એ તમને ખબર પડશે, જેથી તમને ઇઝી રહેશે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે. જો ખાસી ઘણી બધી જગ્યાઓ છે. જો નામ વાંચીશ તો જો ઓલરેડી કેટલી 31 કરતાં પણ વધુ જગ્યાઓ અહીંયા તમને જોવા મળશે. હવે આખું પ્રીમાઇસીસ ખૂબ મોટું છે એટલે જો તમારે ચાલીને ના ફરવું હોય તો આવી ગોલ્ફ કાર્ટ એ પણ તમે ભાડે કરી શકો છો. ઘણા બધા જે છે વડીલો એમાં બેસી અને આખું જે સ્થળ છે આખી જગ્યાએ જોઈ રહ્યા છે. દોસ્તો, તમે દિવસભર અનેક જગ્યાઓ અહીંયા જોશો, પછી તે સીમા બોર્ડર હોય કે પછી અલગ અલગ મ્યુઝિયમ હોય, પરંતુ તમારે સાંજે યોજાતી અહીંની માર્ચ પરેડ મિસ ન કરવી જોઈએ. કારણ કે જેવી રીતે વાઘા અટારી બોર્ડર પર માર્ચ પરેડ થાય છે, તેવી જ રીતે આ નળાબેટ બોર્ડર પર પણ સાંજે પરેડ યોજાય છે, જે દરેક ભારતીયએ જોવી જ જોઈએ. તો દોસ્તો, મને આશા છે કે ઇન્ડો પાક બોર્ડર, નળાબેટ બોર્ડરનો આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે. ઘણી બધી નવી બાબતો તમને જાણવા મળી હશે. જો આ વિડીયો પસંદ આવ્યો તો લાઇક અને શેર કરજો, અને આવા જ વિડીયો આગળ પણ જોવા માટે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. અને જો તમે આ વિડીયોને ફેસબુક પર જોઈ રહ્યા છો તો અમારા પેજને લાઇક અને ફોલો કરી દો, અને કોમેન્ટમાં ભારત માતા કી જય, વંદે માતરમ લખવાનું ભૂલશો નહીં. આ વિડીયોમાં અત્યારે બસ આટલું જ. જય જય ગરવી ગુજરાત, જય હિન્દ.